વિદ્યાર્થી મિત્રો, હવે લાસ્ટ ટાઈમ આપણે સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રની વાત કરેલી. આજે ટોરોઇડ એટલે શું એ સમજાવવાનું છે અને જુદા જુદા વિસ્તારમાં એના ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરવાની છે. તો મિત્રો, ટોરોઇડ એટલે શું એ? તો આવી એક પોલી ટ્યુબ હોય, આપણે સાયકલની ટ્યુબ કેવી હોય એ ટાઈપનું, પણ આ સિરામિકની ટ્યુબ હોય. એની ઉપર એક અવાહક પડ ધરાવતો તાર હોય, ઇન્સ્યુલેટેડ કહેવાય. એને ગૂંચળા સ્વરૂપે આમ વીંટાળેલો હોય. તો આ રીતે જે રચના બને એને ટોરોઇડ કહેવામાં આવે છે. સમજવા માટે એવું કહી શકાય કે આપણે સોલેનોઇડ લઈએ તો આમ સીધો સ્પ્રિંગ જેવું જ હોય. પછી એ બંને છેડા પકડીને જોઈન્ટ કરી દો તો આવું થઈ જાય. એવું ખાલી વિચારવાનું, એવું કરવામાં નથી આવતું. તો આ રીતે ટોરોઇડની રચના કરેલી છે. તો ટોરોઇડના જુદા જુદા બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય એ આપણે સમજવાનું છે. તો અહીં આપણે 3 બિંદુઓ વિચારવાના છે. આ પી બિંદુ છે એ ટોરોઇડની અંદર જે શૂન્યાવકાશવાળો ભાગ છે ત્યાં આવેલું છે. અને આ ક્યુ બિંદુ છે એ ટોરોઇડની બહારનો બિંદુ છે. તો મિત્રો, આપણે એવું વિચારીએ કે આ આંટાઓ છે એકદમ અડોઅડ વીંટાળેલા હોય. તો જેમ સોલેનોઇડમાં બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થતું હતું, એવું આ અહીંયા બહારનો વિસ્તાર કહેવાય ને આ પણ સ્પ્રિંગની બહારનો જ કહેવાય. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0 હોય ને અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0 હોય. એટલે આ પી અને ક્યુ જેવા જે બિંદુઓ હોય એ ટોરોઇડની બહાર આવેલા બિંદુઓ થયા. ત્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. જ્યારે એ ટોરોઇડનો અંદરનો જે ભાગ છે, આ જે ગ્રીન કલરનો બનાવ્યો ને, ત્યાં જ ચુંબકીય ક્ષેત્ર હોય. તો કેવું હોય એ સમજવા માટે આપણે એ ટોરોઇડનો આડછેદ વિચારીએ. તો મિત્રો, અહીંયા આ જે બ્લુ કલરના ડોટ 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 છે એ કપાયેલા તાર દર્શાવે છે. એવું જ અહીંયા પણ ક્રોસ કરેલા છે, એ પણ તાર જ છે. તો મિત્રો, આ એસને સમાવતો જે ભાગ છે આટલો, એ ટોરોઇડની અંદરનો વિસ્તાર છે. આ જે ગ્રીન કલરનું ડોનટ જેવું બનાવ્યું ને, તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? તો આ જે ગ્રીન કલરનો ટોરોઇડની અંદરનો વિસ્તાર છે ત્યાં જ. કેમ કે એ ટોરોઇડની અંદરના બિંદુઓ આવેલા કહેવાય, કારણ કે આંટાઓ છે એ આ રીતે વીંટાળેલા છે. પછી અંદર જાય, પછી આમ, પછી અંદર, પછી આમ, આ રીતે છે. તો આ આખામાં આ રીતે છે. એવું સમજી ગયા ને? તો ચુંબકીય ક્ષેત્ર માત્ર આ જે ગ્રીન વિભાગ છે, જે ટોરોઇડની અંદરનો પોલાણવાળો વિસ્તાર હોય ત્યાં જ. આ વચ્ચેનો જે વિભાગ છે પી જેવા બિંદુવાળો, એ આ ખાલી વિસ્તાર, ત્યાં કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી. આ જે ગ્રે કલરનો બતાવ્યો છે ને આખો, આ લાઇટ ગ્રે અને ડાર્ક ગ્રે બંને. એવી જ રીતે આ ક્યુ જેવો જે બહારનો વિસ્તાર છે ત્યાં પણ કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી. તો ચુંબકીય ક્ષેત્ર માત્ર ક્યાં હશે? તો આ જે ગ્રીન કલરનો ભાગ છે ત્યાં જ. કેવું હોય અને કેટલું હોય એ આપણે કરવાનું છે. ઓકે. મિત્રો, હવે આપણે જુદા જુદા ટોરોઇડના વિસ્તારોમાં કેવું કેવું ચુંબકીય ક્ષેત્ર હોય એ કરવું છે. તો સૌથી પહેલાં ટોરોઇડની વચ્ચેના અવકાશના બિંદુઓ, એટલે આ જે પી જેવો જે ભાગ છે ને એ, ત્યાં ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું છે. તો આપણે એમ્પિયરના સર્કિટલના નિયમનો ઉપયોગ કરવાનો છે. પેલું ક્લોઝ ઇન્ટિગ્રલ B.dl = μ0I કરતા હતા ને જ. તો મિત્રો, આપણે અહીંયા આ જે યલો દર્શાવેલું છે ને, એવું એક એમ્પિરિયન લૂપ વિચારીએ R1 ત્રિજ્યાનું. તો ઇન્ટિગ્રેશન B.dl, તો
તો એ ચુંબકીય ક્ષેત્રને આપણે B1 નામ આપી દઈએ. પછી ઇન્ટિગ્રેશન dl એટલે આટલું થાય, એટલે R1 ત્રિજ્યાનો પરિઘ કહેવાય. તો એ લંબાઈ કેટલી થાય? 2πr1 ઇક્વલ ટુ મ્યુ 0 I લખતા હતા. એ I એટલે એમ્પિરિયન લૂપ વડે ઘેરાયેલો પ્રવાહ. તો મિત્રો અહીંયા આજે યલો કલરનું એમ્પિરિયન લૂપ આપણે જે વિચાર્યું, ત્યાં તો કોઈ પ્રવાહ હોય જ નહીં. કેમ કે પ્રવાહ તો આમાં આ જે તાર હોય એમાં વહેતો હોય, વચ્ચે તો શૂન્યાવકાશ છે. એટલે અહીંયા કોઈ ઘેરાયેલો પ્રવાહ નથી, એટલે આ એન્ક્લોઝડ કરંટ ઇક્વલ ટુ 0 થઈ જાય. ઓકે, તો B1 આપણે શોધવાનું છે. એ L1 એટલે પરિઘનું મૂલ્ય, આ યલો કલરનો જે એમ્પિરિયન લૂપ વિચાર્યું એની કુલ લંબાઈ એટલે 2πr1 પરિઘ ઇક્વલ ટુ મ્યુ 0 ઇન્ટુ આ એન્ક્લોઝડ કરંટ. તો આ લૂપની અંદર કશું છે જ નહીં, એટલે ઘેરાયેલો પ્રવાહ 0. તો આને આ બાજુ લઈ દો એટલે B1 પણ 0 થઈ ગયું. એટલે વચ્ચેના વિસ્તારમાં, મતલબ આ બહારનો ભાગ કહેવાય કે ટોરોઇડનો ભાગ તો આ ગ્રીન છે જ. તો આ જે ગ્રેવાળો પોર્શન છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ ગયું. ઓકે, એટલે આ રીતે જે P જેવા બિંદુઓ હોય, એ P જેવા એટલે ક્યાં? તો ટોરોઇડની અંદર જે ખાલી જગ્યા છે વચ્ચેના વિસ્તારમાં, ત્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. હવે ટોરોઇડની અંદરના બિંદુ, અંદરનું મીન્સ આ જે ગ્રીન ભાગ છે ત્યાંનું S જેવા બિંદુ કહેવાય. તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આપણે એક એમ્પિરિયન લૂપ લેવું પડે. આ જે રેડ બતાવ્યું એ એસમાંથી પસાર થતું હોય એવું. ચુંબકીય ક્ષેત્ર B કેટલું છે એ આપણે શોધવાનું છે. પેલું ઇન્ટિગ્રેશન dl એટલે L એટલે આ R ત્રિજ્યાના પરિઘની ટોટલ લંબાઈ 2πr કહેવાય. હવે ધારો કે આ ટોરોઇડની અંદર n આંટા છે, આમાં વીંટાળેલા હોય ને એવા n આંટાઓ છે. તો આ જે એમ્પિરિયન લૂપ આપણે વિચાર્યું, તો એમાં તો બધા આંટા અંદર જ આવી ગયા ને. તો એક આંટા દીઠ પ્રવાહ ધારો કે I હોય, તો n આંટા દીઠ કુલ પ્રવાહ ni થાય. એટલે એ એન્ક્લોઝડ કરંટ એટલે ઘેરાયેલો કુલ પ્રવાહ થાય. તો ફરીથી આપણે એમ્પિયરનો સર્કિટલનો નિયમ વાપરીએ તો B શોધવાનું છે. L એટલે આ રેડ કલરનું જે એમ્પિરિયન લૂપ છે એની લંબાઈ, એટલે R ત્રિજ્યાની વર્તુળનો પરિઘ 2πr ઇક્વલ ટુ મ્યુ 0 ગુણ્યા એન્ક્લોઝડ કરંટ, એક આંટા દીઠ પ્રવાહ I એટલે n આંટા દીઠ ni. હવે બીને કરતા બનાવી દો એટલે આ ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું. એટલે આ ટોરોઇડની પોલાણવાળો જે ભાગ છે આ ગ્રીન, ત્યાં ચુંબકીય ક્ષેત્ર બધે એક સમાન હોય, અને આમ હોય. એટલે પર્ટિક્યુલર S બિંદુએ કહેવું હોય તો એ આમ હોય. એટલે પરિઘને જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. ઓકે, હજુ આગળ છે. ઓકે મિત્રો, આપણે સોલેનોઇડમાં સ્મોલ n વ્યાખ્યાયિત કરેલું, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કુલ આંટા ભાગ્યા કુલ લંબાઈ કરતા હતા. એવું ટોરોઇડમાં કરવું હોય તો ટોરોઇડમાં કુલ આંટા એટલે કેપિટલ N, અને ટોરોઇડની કુલ લંબાઈ એટલે જો ટોરોઇડની ત્રિજ્યા r લઈએ તો કુલ લંબાઈ પરિઘ જેટલી થાય 2πr. તો કુલ આંટા ભાગ્યા કુલ લંબાઈ એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. તો આપણે જે આગળ સૂત્ર બીનું લખ્યું એમાં n/2πr ની જગ્યાએ સ્મોલ n લઈએ એટલે આપણને ચુંબકીય ક્ષેત્ર મળી જાય B બરાબર મ્યુ 0 ni. ઓકે, અથવા આ રીતે કિંમત મૂકી છે. એમાં કેપિટલ N ની જગ્યાએ આવું કિંમત મૂકી દીધી 2πr ઇન્ટુ n, એટલે 2πr ઉડી જાય. એટલે આ રીતે ચુંબકીય ક્ષેત્ર થઈ જાય નાની મુન્ની મ્યુ 0 ni. સેમ
ટોરોઇડનું સોલેનોઇડનું સેમ જ સૂત્ર છે. ફરક શું છે કે સોલેનોઇડમાં સ્મોલ એન એટલે એન અપોન સોલેનોઇડની કુલ લંબાઈ એલ, જ્યારે ટોરોઇડમાં એન અપોન પરિઘ લેવાનો 2πr. ઓકે, સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર હોય અને ટોરોઇડમાં ચુંબકીય ક્ષેત્ર આ રીતે વર્તુળાકારે હોય, એટલે જે તે બિંદુ આગળ સ્પર્શકની દિશામાં હોય. ઓકે, એટલે આવું છે. હવે આપણે અહીંયા શું વિચાર્યું કે આ આંટાઓ એકદમ અડોઅડ છે એવું વિચાર્યું, તો આ રીતનું ચુંબકીય ક્ષેત્ર મળ્યું. એટલે આ પોલાણવાળા વિસ્તારમાં અને બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 ગણી લીધું. પણ વાસ્તવમાં એવું નથી હોતું. કેમ કે અહીંયા જો અંદર એકદમ અડોઅડ આંટા વીંટાડીએ તો બહાર સહેજ ખુલ્લા રહે. તો એ ખુલ્લા હોવાના કારણે એ બંને તાર નજીકના આંટાઓ હોય એકબીજાના ચુંબકીય ક્ષેત્રને સંપૂર્ણ નાબૂદ કરી શકતા નથી. સોલેનોઇડમાં થાય, સોલેનોઇડમાં આંટા અડોઅડ વીંટાડાય, પણ ટોરોઇડમાં અંદરનો પરિઘ નાનો હોય અને બહારનો પરિઘ મોટો હોય, એટલે અંદર આંટા અડોઅડ વીંટાડીએ તો બહાર સહેજ છૂટા હોય, અને એના કારણે બહારના વિસ્તારમાં થોડું ઘણું ચુંબકીય ક્ષેત્ર હોય છે. પણ આપણે આદર્શ રીતે વિચાર્યું કે વર્તુળાકાર આંટાઓ છે, વાસ્તવમાં હેલિકલ હોય. ઓકે, એટલે આપણે આદર્શ પરિસ્થિતિમાં આવું ગણવાનું છે. હવે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ. આદર્શ સોલેનોઇડ છે, ટોરોઇડ છે, તો 0 હશે જ. કેવી રીતે? તો આપણે આ બહારનું જે ક્યુ બિંદુ છે એને સમાવતું આવું એક એમ્પિરિયન લૂપ વિચાર્યું. તો ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે. એમ્પિરિયન લૂપની લંબાઈ હવે આની ત્રિજ્યા ધારો કે r3 છે, તો એ લંબાઈ 2πr3 થાય. તો ચુંબકીય ક્ષેત્ર બી આપણે શોધવાનું છે, લંબાઈ 2πr3 ઇક્વલ ટુ μ0 ઇન્ટુ ઘેરાયેલો પ્રવાહ. તો મિત્રો આ આખું ટોરોઇડ અંદર છે, તો જેટલા પ્રવાહો બહાર આવતા હોય એટલા અંદર જતા હોય, એટલે ઘેરાયેલો ટોટલ પ્રવાહ 0 થઈ જાય. આ ડોટનો મતલબ બહાર આવતો પ્રવાહ, અને આ ચોકડી છે એનો મતલબ અંદર જતો પ્રવાહ. એટલે જેટલા બહાર આવે એટલા અંદર જાય, એટલે કુલ પ્રવાહ ઘેરાયેલો 0 થઈ જાય. એટલે એન્ક્લોઝડ કરંટ 0, એટલે ચુંબકીય ક્ષેત્ર પણ 0. એટલે જો આદર્શ ટોરોઇડ આપણે વિચારીએ તો ચુંબકીય ક્ષેત્ર બહારના વિસ્તારમાં 0 હોય, આ પોલાણવાળા વિસ્તારમાં એટલે કે અંદર ખાલી જગ્યા છે ત્યાં પણ 0 હોય. ચુંબકીય ક્ષેત્ર આ જે ટોરોઇડની અંદરનો પાઇપની અંદરનો પોલાણવાળો વિસ્તાર હોય ત્યાં જ હોય, એક સમાન નાની મુન્ની. ઓકે મિત્રો, આપણે વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની ઉપર કેટલું બળ લાગે એનું સૂત્ર કરેલું, F = IL × B. તો એ એમ્પિયર નામના વૈજ્ઞાનિકે એ સૂત્ર આપેલું છે. બાયો અને સાવરે પ્રાયોગિક રીતે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો કેટલું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન થાય એનો નિયમ આપેલો. એના 2 જ મહિના પછી એમ્પિયરે એવું પ્રાયોગિક રીતે સાબિત કરેલું કે કોઈપણ વાહક તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, વિદ્યુત પ્રવાહ ધારિત તારને, તો એની ઉપર બળ લાગે છે. અને બીજું એક વસ્તુ અવલોકિત કર્યું એણે કે 2 સમાંતર રાખેલા પ્રવાહ ધારિત તાર લઈએ અને બંનેમાંથી પ્રવાહ પસાર કરીએ તો બંને તારો વચ્ચે આકર્ષણ અથવા અપાકર્ષણ બળ લાગે છે. તો એ કેટલું હોય, અને એના પરથી વિદ્યુત પ્રવાહના એકમ એમ્પિયરની વ્યાખ્યા એણે આપેલી છે. એ વિદ્યુત પ્રવાહની એકમની એમ્પિયરની ઓફિશિયલ SI વ્યાખ્યા છે. તો એ આપણે કરવાની છે. તો 2 અનંત લંબાઈના તાર છે. અનંત લંબાઈ આપણાથી દર્શાવાય નહીં, એટલે આ એના 2 ભાગ બતાવેલા છે, A અને B. બંનેમાંથી IA અને IB એવા પ્રવાહો પસાર થાય છે.
પ્રવાહ પસાર થાય એટલે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે આમ પ્રવાહ હોય તો આમ આંગળીઓ વીંટાળવાની ને અંગૂઠો આમ રાખવાનો, તો આમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એવું આમાંય થાય. તો પહેલા તારના ચુંબકીય ક્ષેત્રમાં બીજો તાર મૂક્યો કહેવાય, અથવા તો બીજાના ચુંબકીય ક્ષેત્રમાં પહેલો તાર મૂકેલો છે. તો એ બંને ઉપર એકબીજા પર બળ લાગે છે. કેટલું બળ લાગે એ આપણે શોધવાનું, અને એ એમ્પિયરે જુદા જુદા પ્રયોગો કરીને જુદી જુદી લંબાઈના તાર લઈએ, જુદા જુદા આકારના તાર લઈએ, જુદા જુદા કદના તાર લઈએ, બે વચ્ચેનું અંતર બદલીએ તો બળ કેવું બદલાય એના વિશેનો ડિટેલ અભ્યાસ કરેલો. તો આપણે અહીંયા બે તાર લીધા, એકબીજાથી ડી જેટલા લંબ અંતરે રાખેલા છે. બંને તાર એ અને બીમાંથી વહેતા પ્રવાહો અનુક્રમે IA અને IB છે. હવે આ વાહક તાર એ છે, એમાંથી પ્રવાહ પસાર કરીએ એટલે આમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો તાર એથી ડી અંતરે જ્યાં આ બી તાર મૂક્યો છે ત્યાં ધારો કે BA જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો આપણે સુરેખ તારના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કર્યું જ છે, B બરાબર μ0I/2πr કરતા હતા ને. અહીંયા અંતર ડી છે અને પ્રવાહ આનો IA છે, એટલે એ વડે ડી અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0IA/2πd થશે. ઓકે, અને આમ હોય એટલે આ તાર આગળ એની દિશા આમ અધો દિશામાં છે, સ્પર્શક પ્રમાણે થાય ને. તો એ આ જે સર્કલ બતાવ્યા ને રેડ, એ તાર એ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે આમ. અને એ ચુંબકીય ક્ષેત્રની દિશા આમ છે, IBની દિશા આમ છે. તો મિત્રો બળ શોધવું હોય તો F = IL×B હતું. તો પ્રવાહની દિશા IBની આમ છે. પહેલાં એ ઉત્પન્ન કરેલું ચુંબકીય ક્ષેત્ર BA આમ છે. તો બળ લખવું હોય તો IBL×BA થાય. હવે દિશા કરવી હોય તો IL અને BA થી બનતા સમતલને લંબ સ્ક્રૂના નિયમ પ્રમાણે બળ આમ થાય, જેને આપણે FBA વડે દર્શાવ્યું. તાર A વડે તાર B પર લાગતું બળ. એટલે તાર A છે એ તાર બીને પોતાની તરફ આકર્ષે છે. સૂત્ર શું થયું બળનું? F = IBL×BA. પણ IB અને BA એકબીજાને લંબ છે, એટલે ખાલી મૂલ્ય લખો તો IBL/BA sin 91 કરીએ છીએ આગળ. તો તાર A વડે તાર B પર લાગતું બળ આ રીતે મળી ગયું. A વડે B પર લાગતું બળ IBL/BA sin 91 થઈ ગયું. હવે BA એટલે તાર A વડે D અંતરે ચુંબકીય ક્ષેત્ર μ0IA/2πd. તો એ BAની કિંમત મૂકી દીધી μ0IA/2πd, અને આ L અને IB એમના એમ જ, એટલે આવું થઈ ગયું. તો આ તાર A વડે B પર લાગતું આકર્ષણ બળ થયું. મિત્રો આ જ રીતે B વડે A ઉપર બળ લાગે એ પણ શોધી શકાય. તો એ શોધો ને તો એ આટલું જ આવે છે, પણ એની દિશા છે એ A થી B તરફ હોય છે. આ બળ B થી A હતું, એવું એના પર લાગતું બળ છે એ B વડે A પર લાગતું બળ, તો એ B તરફ હોય છે.
એનો મતલબ કે બંને બળોના મૂલ્યો સમાન હોય પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોય. તો બે પ્રવાહ ધારિત તાર લઈએ આવા, બંનેમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર કરીએ તો બંને તાર એકબીજા ઉપર આમ બળ લગાડે એટલે કે બંને તાર એકબીજાને આકર્ષે છે. આમાં જે કર્યું ને આપણે એ પ્રમાણે. અને જો પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરીએ આમ, તો બંને તાર એકબીજાને અપાકર્ષે છે. એટલે એ બળ આમ ને આમ હોય એટલે એ બે તાર એકબીજાથી દૂર જાય, આ નજીક આવે. ઓકે. હવે એકમ લંબાઈ દીઠ બળ શોધવું હોય, આપણે એને સ્મોલ FBA કહી દઈએ. આ L લંબાઈ દીઠ બળ છે, આ એકમ લંબાઈ દીઠ બળ. લંબાઈ વડે ભાગી નાખવાનું. તો Lને નીચે લાવી દો એટલે એકમ લંબાઈ દીઠ બળ મળી જાય, μ0 IA IB upon 2πd. ઓકે. હવે આના પરથી આપણે વિદ્યુત પ્રવાહનો જે મૂળભૂત એકમ છે એમ્પિયર, એની વ્યાખ્યા કરવામાં આવેલી છે. કેવી રીતે કરેલી છે? તો આપણે બે તાર લેવાના, એકબીજાથી d જેટલા લંબ અંતરે કહેતા હતા, તો એ અહીંયા 1 મીટર જેટલું લંબ અંતર લેવાનું. આપણે L લંબાઈ દીઠ વાત કરી, હવે 1 મીટર લંબાઈ દીઠ લેવાનું, આટલેથી આટલું આમ 1 મીટર લંબાઈ દીઠ. બંનેમાંથી એવા પ્રવાહો પસાર કરવાના, ધારો કે એક એકમ, તો μ0 એટલે 4π × 10⁻⁷. આ 1, આ પણ 1, આ 2π અને આ d1. તો આ 2π ઉપર 4π × 10⁻⁷ છે એટલે 2π વડે ભાગ ચલાવી દો એટલે 2 × 10⁻⁷ ન્યૂટન થઈ જાય. તો આના પરથી એમ્પિયરની વ્યાખ્યા આ રીતે કરેલી છે કે એમ્પિયર એ સ્થિર વિદ્યુત પ્રવાહનું એવું મૂલ્ય છે કે બે ખૂબ લાંબા, સીધા, અવગણ્ય આડછેદવાળા એટલે એકદમ પતલા અને શૂન્યાવકાશમાં હોય અને જેની લંબાઈ એટલે જેને 1 મીટર અંતરે મૂકેલા હોય. તો એ વાહક તારોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ હોય તો 1 મીટર લંબાઈ દીઠ 2 × 10⁻⁷ ન્યૂટન બળ ઉત્પન્ન કરે. તો એ દરેક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે એવું કહેવાય. બે વચ્ચેનું લંબ અંતર 1 મીટર હોય, લંબાઈ 1 મીટર હોય, તો આ બંનેમાંથી એવો પ્રવાહ પસાર કરવાનો કે જેથી બે વચ્ચેનું બળ 2 × 10⁻⁷ ન્યૂટન થાય. તો એ પ્રત્યેક તારમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર છે એવું કહેવાય. આ વિદ્યુત પ્રવાહની SI પદ્ધતિ પ્રમાણેની વ્યાખ્યા છે. ઓકે, ધેટ્સ ઇટ.